બારના ભરદે વાવેતર કર્યું તો તમે જોઈ શકો છો સામા સામે અડી ગઈ છે વિડીયોમાં ક્લિયર દેખાતું ચાલીને સામા સેટે નીકળવું હોય તો ન નીકળે પ્લસ આમાં પેટા ડાળીઓની સંખ્યા વધારે તમે જે આ જે જોવો છો સામા સામે ઢરી જાય માલ આવે ખરેખર હાઈટ ઊંચી છે હા પણ માલ આવે ને પછી આમ હામા હામી થઈ જાય અને ચારેય બાજુ તમે જગ્યા રાખી છે ચારેય બાજુ એટલી ડાળીઓ ને પેટા ડાળીઓ ફૂટ થાય છે તો થોડો આખો ઘેરાય છે હા સિંગલ ડાળી એવું નથી થતું આખો ઘેરો લઈ લે બરોબર અને ફ્લાવરિંગ એવું ને ઘેરો લે એટલે ફરતું ઘેરા ટાઈપ આખું ફ્લાવરિંગ હોય હા અને આમ ખાલી સિંગલ ડાળીમાં બતાવીએ તો આગળ આપણે સાઈડમાં બીજી ઘરઘરાઓ આવી જ છે એમાં આપણે ખ્યાલ આવશે આમ જોઈએ તો મેઇન ડાળી નીચેથી આખો છોડવો બતાવીએ તો પહેલેથી જો આમાં મેઇન 4-5 ડાળી છે એમાંથી આ ડાળી અલગ પાડીએ તો એમાં પેટા ડાળીઓ 1 2 3 અને પેટા ડાળીની પાછી પેટા ડાળી છે પ્રાઇમરી દ્વિતીય અને તૃતીય શાખા સુધી આમાં ફ્લાવરિંગ આવે છે તમે જુઓ અને આ કરતા માલ હજી જાજો આવે પણ આ માવઠાના કારણેથી માલ થોડુંક જ્યારે વરસાદ આવ્યો તો આમાં કઈ રહ્યું નહોતું પાંદી નહોતું ગયું તમે જુઓ કેટલું પાન ખરી ગયું છે પણ ફરીને આને ગ્રોથ લીધો ફરીને ગ્રોથ લઈ અને એવું ને આવું દેખાય છે એવું ફ્લાવરિંગ થઈ ગયું છે અને જો વરસાદ ન આવ્યો હોત તો અત્યારે બાય ચાન્સ આપણે આ ભરદામાં ચાલી ના શકે એની 100% ગેરંટી હા ખેડૂત મિત્રો એક ખાસ જોવાનું કે ગમે એટલી તુવેર આવશે ફૂલે પુષ્પા તુવેર ડાળીઓ એના વજનથી નહીં ભાંગે એના વજનથી ક્યારેય નહીં ભાંગે હા ખાલી નમેલી રહેશે પણ ભાંગશે નહીં એ એક પ્લસ પોઈન્ટ છે ફૂલે પુષ્પા તુવેરનો મુખ્ય પાક તરીકે તો પુષ્પા બેસ્ટ ઉત્પાદન આપે જ છે પણ મિશ્ર પાકમાં તમે મગફળી સોયાબીન અને ઘણીવાર કપાસય તમે કરી શકો એ પ્રમાણે અંતર જાળવવું પડે અને તમે મગ પણ વાવો મગ તલ આ બધા પાક તમે મિશ્ર પાક તરીકે વાવો એ ફૂલે પુષ્પાને અનુકૂળ છે અને ડબલ આવક બમણી આવક લઈ શકો ફૂલે 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 પુષ્પા 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 ઝુમખામાં લટકે છે મબલખ માલ ખેડૂતનો હરખ થયો છે ખુશાલ તુવેર